ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં જે આવાસ છે તેને આજે ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. ત્યારબાદ ત્યાં જે સ્થાનિકો છે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો. હાલ સ્થાનિકો પહોંચી ગયા છે કોર્પોરેશન ખાતે. આપણે સીધી જ એમની સાથે વાત કરીશું. શું છે સમગ્ર પ્રશ્ન? સર અત્યારે લાલો પાણીની લાઈને કાપવા આવ્યા હતા. એક સાઈડ આપણું ડિમોન્સ્ટ્રેશન ચાલુ હતું અને એક ઓર પાણીની લાઈને કપાતી હતી. એટલે એ બધું અત્યારે ઊભા રાખ્યું. પછી સાહેબને મળ્યા. સાહેબે અમને ઘણો સારો સહકાર આપ્યો છે. દિવાળી સુધીનો સમય આપ્યો છે કે ભાઈ તમે રિનોવેશન કરી લ્યો. સમગ્ર પ્રશ્ન શું છે? કેટલા પરિવારો ત્યાં રહે છે? પહેલા તો આપનું આવાસનું નામ શું છે? અમારે ગોકુલનગર હાઉસિંગ સોસાયટી અને ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સાહેબ. અમારી રજૂઆત આનેથી પહેલા એ હતી કે ભાઈ સાહેબ અમને સમય આપો, અમે રિનોવેશન કરવા ઘણા સરખા થઈ ગયા છે રિનોવેશન પોતાના ખર્ચે, બરોબર છે. પરંતુ વસ્તુ એવી છે સર, અત્યારે એકના હિસાબે બધાને ભોગવવું પડે છે. કેટલા આશરે પરિવારો? 92 ક્વાર્ટર છે, 4000 માણસ પબ્લિક રહે છે ત્યાં. ઓકે, તો આમાં અત્યારે ડિમોલેશન કેટલું થઈ રહ્યું છે? અત્યારે એક જ મકાન એક બ્લોકમાં જ કર્યું છે. એ ખાલી છાજલી ઉપરની છે. જર્જરિત હતું તે. થોડું જર્જરિત. તમને અત્યારે કોર્પોરેશનમાં આવ્યા પછી કોની મુલાકાત લેવામાં આવી અને શું તમને જવાબ દેવામાં આવ્યો? અત્યારે મેયર સાહેબ હારે જ વાત થઈ છે અને એને આપણે ઘણો સારો રિસ્પોન્સ આપ્યો છે. અમને દિવાળી સુધીનો સમય આપ્યો છે કે ભાઈ તમે રિનોવેશન કરી લ્યો, અમને કોઈ પ્રોબ્લેમ નથી, તમારું જર્જરિત છે એટલા માટે અમે આ કાર્ય કરી છે. તમારે આ જવાબથી તમે સંતોષ માન્યો છે? જી સર. કરશો હવે આગળના દિવસોમાં સર અમને સમય આપ્યો છે તો અમારે રિનોવેશન કરવું ફરજિયાત છે, બરોબર છે. એક એફિડેવિટમાં અમને કીધું એવું આવ્યું છે કે ભાઈ બ્લોક વાઇઝ એફિડેવિટ કરી નાખો કે ભાઈ આ બ્લોક ઉપર અમે કોઈ કાર્યવાહી ન કરે અને એ રિનોવેશન કરવા માટે એગ્રી થઈ જાય. અચ્છા, બિલકુલ. જે ડિમોલેશન કરવા માટે અત્યારે જે રાહત છે તે આપવામાં આવી છે મેયર દ્વારા. ત્યારે સ્થાનિકો જે અહીંયા આવ્યા હતા વિરોધ કરવા, રજૂઆત કરવા, તેઓએ મેયર સાથે વાત કરી. મેયર દ્વારા જે તેમને જવાબ આપવામાં આવ્યો તેનો સંતોષ માન્યો છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, પંજાબ ડિજિટલ, રાજકોટ.